રીતે પાકિસ્તાનને આતંકવાદને જડબાતોડ જવાબ આપી શકાય તે માટેની રણનીતિઓ ઘડાઈ રહી છે, બેઠકો ચાલી રહી છે। ગઈકાલે પાલમ એરપોર્ટ પર જ પ્રધાનમંત્રીએ બેઠક કરી હતી, વિદેશ સચિવ સાથે CCSની બેઠક મળી હતી। અત્યારે આપણે જોયું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક, વિદેશી રાજદૂતો સાથે બેઠક, ઘણી બધી બેઠકો થઈ રહી છે, સર્વપક્ષીય મીટિંગ પણ થવાની છે। પરંતુ વિદેશી રાજદૂતોની આ બેઠક અત્યારે જે બોલાવવામાં આવી હતી થોડા સમય પહેલા, અને કારણ કે આ વિદેશી સ્ટ્રાઇક, આ આખો હુમલો થયો એ બાદ ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરવામાં આવી, પાકિસ્તાન સામે કેટલાક ડિપ્લોમેટિક પગલાં પણ લેવામાં આવ્યા છે, જેના કારણે પાકિસ્તાન ગિન્નાયું પણ છે। પરંતુ આ વિદેશી રાજદૂતોની બેઠકમાં શું મહત્વપૂર્ણ સામે આવ્યું છે, જાણીશું સંજય પાસેથી। જે કૃષ્ણ, જે પ્રમાણે પાકિસ્તાન તરફથી મોકલાયેલા આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો, નિહત્યા, પ્રવાસીઓની નૃશંસ હત્યા કરી, આ કૃત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પાડવું ખૂબ જ જરૂરી છે, કારણ કે 28 લોકોના આ હુમલામાં મોત થયા છે, 10થી વધારે લોકો હજુ પણ સારવાર હેઠળ છે। આ કૃત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પાડવા માટે થઈને આ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વિદેશી દૂતાવાસના જે પ્રમુખો છે તેમને બોલાવવામાં આવે છે અને તેમને માહિતગાર કરવામાં આવી રહ્યા છે આ હુમલા અંદર કેવી રીતે હુમલાનું ષડયંત્ર કરવાયું અને કેવી રીતે પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવે। એક તરફ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે, ત્યાં વિકાસ બને, લોકોની જે આજીવિકા પૂરી પાડે તે માટે થઈને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પ્રવાસીઓ વધુમાં વધુ ત્યાં જાય એના માટેના પ્રયાસો કરવામાં આવે છે। તો બીજી તરફ આતંકવાદીઓ આ પ્રકારના કૃત્યને આચરતા હોય છે, અંજામ આપતા હોય છે। તો આવી સ્થિતિને લઈને ભારત સાથે અનેક દેશોએ સહાનુભૂતિ પણ આપી હતી અને સાથ પણ આપવાની જાહેરાત કરી છે। તે જ માહિતી આ વિદેશી રાજદૂતોને આપવામાં આવી છે કે કઈ રીતે હુમલો કર્યો અને ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો કેવી રીતે હાથ છે, જે પુરાવો તપાસમાં NIAની તપાસમાં મળ્યા છે તે પણ તેમને બતાવવામાં આવ્યા હોઈ શકે છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જે નિવેદનો આપ્યા તેને લઈને પણ માહિતગાર કરવામાં આવશે અને ભારત આગામી સમયમાં કેવા પગલાં આતંકવાદ સામે લેશે તે પણ અંગેની માહિતી આપવામાં આવી હોઈ શકે છે।